Hello friends, today we are here to study Read 2 of Unit 6, Read 2 Suspect Identification. So suspect, એક સસ્પેક્ટ એટલે ડાઉટ કરવો, શંકા કરવી, અને બીજું સસ્પેક્ટ જે નાઉન ફોર્મમાં છે એને કહેવાય શંકાશીલ. તો સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, આઈડેન્ટિફાય એટલે ઓળખવું, આઈડેન્ટિફિકેશન એટલે ઓળખ, એનું નાઉન ફોર્મ છે, નામરૂપી શબ્દ છે. સો સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન મીન્સ શંકાશીલોની ઓળખ. So let us come to the read now. ખૂબ જ રસપ્રદ લેસન છે, ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતે જે ગુનેગારો હોય છે, જે શંકાશીલ લોકો હોય છે, કે જેમણે કોઈ ગુનો કરેલો છે, એમની ઓળખ કેવી રીતે કરવી. Whenever you watch detective serial in TV, you must have seen DNA samples being matched. Whether you watch detective serial in TV, whether જો તમે ડિટેક્ટિવ એટલે કે જાસૂસી સિરિયલને તમે જોતા હોય ટીવીમાં, યુ મસ્ટ હેવ સીન, તમે જોયું હશે કે ડીએનએના સેમ્પલ્સ, ડીએનએના નમૂના બિંગ મેચ્ડ, તેમને મેળવવામાં આવે છે. જ્યારે આપણે કોઈ જાસૂસી સિરિયલ જોઈએ, જાસૂસવાળી સિરિયલો કઈ જોઈ છે તમને ખ્યાલ હશે, સીઆઈડી અથવા તો ક્રિમિનલ માઇન્ડ્સ. તો એમાં આપણે જોયું છે કે ડીએનએના જે સેમ્પલ્સ છે, એના જે નમૂના છે, તેને મિલાવવામાં આવે છે, તેને મેળવવામાં આવે છે. વોટ ઇઝ ધીસ ડીએનએ એનાલિસિસ? તો અહીંયા કહે છે કે તો આ ડીએનએનું એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ શું છે. વોટ ઇઝ પૃથ્થકરણ? એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ, છૂટું પાડવું. તો આ ડીએનએ એનાલિસિસ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ ઇટ. ઇન્ટરેસ્ટિંગ એટલે કે રસપ્રદ, અને ઇફેક્ટિવ એટલે કે અસરકારક. તો શા માટે ટીવી શોમાં પણ તેને દર્શાવવામાં વધારે અસરકારક તેમજ ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે. વાય ડુ ઇવન ટીવી શોઝ, તો ટીવી શોમાં પણ શા માટે ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ, તેને રસપ્રદ એન્ડ ઇફેક્ટિવ, અસરકારક ઉપયોગ તરીકે લેવામાં આવે છે. નેક્સ્ટ પેરેગ્રાફમાં આપ્યું છે ફિક્શનલ કેરેક્ટર્સ. ફિક્શનલ એટલે કે કાલ્પનિક, ઇમેજિનેટિવ. તો જે કાલ્પનિક પાત્રો છે, કેરેક્ટર્સ લાઈક ફાધર બ્રાઉન, Sherlock Holmes and Vyomkesh Bakshi have become legendary. તેઓ પણ ખૂબ જ પ્રખ્યાત, વિખ્યાત બની ગયા છે. લેજેન્ડરી મીન્સ વેરી વેલ નોન, ખૂબ પ્રખ્યાત, ખૂબ વિખ્યાત, વેરી મચ વેલ નોન. તો એક્સ્ટ્રીમલી વેલ નોન જે હોય, જેને આપણે કહીએ છીએ કે સુવિખ્યાત, એને ઇંગ્લિશમાં કહીશું લેજેન્ડરી. have become legendary for their skills, તેમની કૌશલ્ય માટે. સ્કિલ્સ એટલે આવડત, કૌશલ્ય, તેમના કૌશલ્ય માટે તેઓ ખૂબ પ્રખ્યાત બની ગયા છે. ઇન આઈડેન્ટિફાઈંગ ક્રિમિનલ્સ, ગુનેગારોને ઓળખવા માટે, વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ તકનીકોનો ઉપયોગ કર્યા વગર. સો હિયર ઇન ધીસ લાઇન વી આર સેડ, આ લાઇનમાં આપણને કહેવામાં આવે છે કે ફિક્શનલ કેરેક્ટર્સ, કાલ્પનિક પાત્રો કેવા, જેમ કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને વ્યોમકેશ બક્ષી. આપણે આ બધાના નામ સાંભળ્યા છે, અને આ બધા ડિટેક્ટિવ્સ છે, જાસૂસ છે, કે જેઓ કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર તેમની જાસૂસી કરતા હતા. તો આપેલું છે કે કાલ્પનિક પાત્રો જે છે તેઓ ખૂબ લેજેન્ડરી બની ગયા, વિખ્યાત બની ગયા તેમની સ્કિલ્સ માટે, તેમના કૌશલ્ય માટે, ક્રિમિનલો, ગુનેગારોને ઓળખવા માટે, આઈડેન્ટિફાઈ કરવા માટે, વિધાઉટ એની ટેકનોલોજી, કોઈ પણ તકનીકનો ઉપયોગ કર્યા વગર. બટ ટુડે, પરંતુ આજે, ઇન્વેસ્ટિગેટર્સ રેધર યુઝ લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ. પરંતુ હવે આજે ઇન્વેસ્ટિગેટર, સંશોધન કરનારાઓ, સંશોધનકર્તાઓ
યુઝ કરે છે, ઉપયોગમાં લે છે લોટ્સ ઓફ ન્યૂ ટેકનોલોજીસ, નવી ઘણી બધી ટેકનોલોજી ટુ આઈડેન્ટિફાય કલ્પ્રિટ્સ, ગુનેગારોને શોધવા માટે. ટુ આઈડેન્ટિફાય એટલે શોધવું, કલ્પ્રિટ્સ એટલે ગુનેગારો. તો એવું આપણને સરળ ભાષામાં ઇઝી લેંગ્વેજમાં કહેલું છે કે અત્યારે ગુના શોધકો ગુનેગારોને શોધવા માટે ઘણી બધી નવી તકનિકનો ઉપયોગ કરતા હોય છે. ધ મોસ્ટ પોપ્યુલર એન્ડ એક્યુરેટ ઓફ ધેમ ઓલ ઇઝ DNA એનાલિસિસ. તો એવું કહે છે તો સૌથી પ્રખ્યાત, પોપ્યુલર અને એક્યુરેટ અને સૌથી ચોકસાઈવાળી જો તેમાંની કોઈ પદ્ધતિ હોય, ઓફ ધેમ એટલે તેમાંની, તેઓમાંથી, તો ઘણી બધી તકનિકો ઉપયોગ કરે છે ને, તે બધી ટેકનિકમાંથી જો સૌથી પ્રખ્યાત અને ચોકસાઈવાળી હોય તો એ છે DNA એનાલિસિસ. DNA એનાલિસિસ, DNAનું પૃથ્થકરણ. મિત્રો, DNA નું ફૂલ ફોર્મ તમને ખબર હશે કદાચ. DNA તમે ધોરણ 9માં ભણી ગયા છો. ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. શું કહેવાય DNA ને? ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. તો માનવ શરીરમાં પ્રાપ્ત એક એવો એસિડ છે DNA કે જે કોષમાં વંશગત માહિતી પહોંચાડે છે. માનવ શરીરની અંદર રહેલો એક એવો એસિડ છે કોષની અંદર કે જે આપણી વંશજ જે માહિતી છે એ આપે છે, DNA. So let us proceed now. So here in this paragraph we are given that fictional characters have become very much famous using their skills to find out the criminals without any kind of technology. But today, those investigators who are finding the criminals use lots of technologies, and the most popular of them is DNA analysis. DNA is the most basic, અહીં આપેલું છે, see, DNA is the most basic biological material. તો DNA એ સૌથી મૂળભૂત, બેઝિક એટલે પાયાનું, મૂળભૂત, બાયોલોજિકલ એટલે કે જૈવિક, મટીરિયલ એટલે કે દ્રવ્ય. તો DNA ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ એ શું છે? જુઓ અહીંયા આપેલું છે, સમજાવેલું છે કે DNA એ માનવ શરીરમાં સૌથી મૂળભૂત પાયાનું જૈવિક દ્રવ્ય છે. જૈવિક એટલે બાયોલોજિકલ, મટીરિયલ એટલે કે દ્રવ્ય, સામગ્રી છે. દેટ એવરી હ્યુમન બીઈંગ હેઝ, કે જે દરેક મનુષ્યમાં હોય છે. દરેક મનુષ્યના કોષની અંદર જૈવિક દ્રવ્ય હોય છે જેનું નામ છે DNA. એવરી સેલ ઇન અ હ્યુમન બીઈંગ, તો દરેક કોષમાં, મનુષ્યમાં હેઝ થાઉઝન્ડ્સ ઓફ DNA સ્ટ્રેન્ડ્સ, થાઉઝન્ડ્સ, હજારોની સંખ્યામાં DNAના તંતુઓ હોય છે, DNAના રેસાઓ હોય છે. સ્ટ્રેન્ડ્સ એટલે તંતુ કે રેસા કે પછી કણ. તો અહીંયા એવું કહે છે કે મનુષ્યના દરેક કોષમાં, દરેક સેલમાં હજારોની સંખ્યામાં DNAના તંતુ, રેસા કે કણ હોય છે. ધીસ DNA ઇઝ યુનિક, એન્ડ યુ સી સ્ટુડન્ટ્સ, ધીસ DNA, તો આ જે DNA છે એ અજોડ છે. યુનિક, અજોડ છે, તેની કોઈ જોડ નથી, વિશિષ્ટ છે. યુનિક કોને કહેવાય? જે વિશિષ્ટ હોય. So this DNA is unique. Every person has a unique DNA fingerprint. દરેક વ્યક્તિમાં એક વિશિષ્ટ, અજોડ DNAના ફિંગરપ્રિન્ટ હોય છે, એટલે કે DNAની છાપ હોય છે. This fingerprint એટલે આંગળીઓની પ્રિન્ટ નહીં, છાપ. This fingerprint can be identified, અને આ ફિંગરપ્રિન્ટને શોધી શકાય છે યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ, કોઈ પણ પ્રાપ્ય પુરાવાનો ઉપયોગ કરીને. એવિડન્સ એટલે પુરાવા, અવેલેબલ એટલે પ્રાપ્ય, અને યુઝિંગ એટલે ઉપયોગ કરવો. એવું કહે છે કે આ છાપને ઓળખી શકાય છે કોઈ પણ પ્રાપ્ય પુરાવાનો ઉપયોગ કરીને. જેમ કે લાઈક, તો કયા પ્રાપ્ય પુરાવાઓ? જેમ કે બ્લડ, લોહી, સલાઈવા, લાળ, એક્સેટ્રા વગેરે. તો એવું કહે છે કે ધીસ ફિંગરપ્રિન્ટ કેન બી રેકગ્નાઇઝડ,
using any kind of evidence like blood, saliva, etc. Even a single hair, માત્ર એકમાત્ર વાળ, હેર એટલે વાળ, ઇઝ ઇનફ, પૂરતું છે ટુ આઈડેન્ટિફાઈ, ઓળખવા માટે, ઇટ. તો તેને ઓળખવા માટે માત્ર એક વાળ પણ પૂરતો છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ્સ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. તો નેક્સ્ટ પેરેગ્રાફમાં એવું કહે છે કે આધુનિક જે તકનીકી છે, એડવાન્સ ટેકનોલોજી, તે આપણને મદદરૂપ થાય છે ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ, ડીએનએની ફિંગરપ્રિન્ટને શોધવા માટે. જેટલી પણ આધુનિકતા આવી છે એટલું વધારે ગુના શોધકોનું કાર્ય સરળ બની ગયું છે. ડીએનએની ફિંગરપ્રિન્ટને શોધવા માટે અદ્યતન ટેકનોલોજીથી આપણને ખૂબ સરળ પડે છે. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ. હવે આ જે ડીએનએ ફિંગરપ્રિન્ટ્સ છે એની જે માહિતી હોય તો એને ટ્રાન્સફર કરવામાં આવે છે, રૂપાંતર કરવામાં આવે છે ઓન શીટ્સ એટલે કાગળ, ઇન ધ ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. બારકોડ પેટર્ન્સમાં, બારકોડની ડિઝાઇનમાં. મિત્રો તમે બારકોડ પેટર્ન્સ જોયા જ હશે. જો આપણે એઝ ફોર એક્ઝામ્પલ મેડિકલમાં કોઈક સિરપ લઈએ, સિરપ, દવાની સિરપ, જેમ કે શરદીની સિરપ, રાઈટ, તો એના પર એક સ્ટીકર લગાવેલું હોય છે કે જેમાં લાઇનિંગ્સ મૂકેલી હોય છે, લાઇનિંગ્સ જેવા ચિત્રો કરેલા હોય છે. એ શું છે? બારકોડ પેટર્ન્સ. ઇવન તમે ધોરણ 10માં પણ બોર્ડની પરીક્ષામાં બારકોડ સ્ટીકર લગાવેલું હતું. તો એ શું છે? બારકોડ પેટર્ન્સ. ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ ઓન શીટ્સ ઇન ધ ફોર્મ ઓફ બારકોડ પેટર્ન્સ. તો તેને એક કાગળમાં રૂપાંતરિત કરવામાં આવે છે બારકોડ પેટર્ન્સના રૂપમાં. પોલીસ યુઝ ધીસ. તો પોલીસ આનો ઉપયોગ કરે છે ટુ મેચ ધેમ, તેને જોડવા માટે, ટુ ધ સસ્પેક્ટ્સ, ગુનેગારોની સાથે મેળવવા માટે તેને યુઝ કરે છે. ડીએનએ કેનોટ બી ફેક. કોઈ પણ ડીએનએનો જે અહેવાલ હોય એ ક્યારેય ખોટો હોઈ શકે નહીં. હેન્સ, માટે, ઇટ ઇઝ ધ મોસ્ટ સાયન્ટિફિક, તે સૌથી વૈજ્ઞાનિક એન્ડ ઇફેક્ટિવ, અસરકારક ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન છે. માટે તે સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે ટુ યુઝ ઇન આઈડેન્ટિફાઈંગ સસ્પેક્ટ્સ. તો ગુનેગારોને, સસ્પેક્ટ્સ એટલે કે ગુનેગારો, શંકાશીલોને ઓળખવા માટે તે સૌથી વૈજ્ઞાનિક, સાયન્ટિફિક અને અસરકારક પદ્ધતિ છે. ધેટ ઇઝ વાય ઇન્વેસ્ટિગેટર્સ પ્રિફર યુઝિંગ ધીસ ટેકનિક. એટલા માટે ગુના શોધકો, ઇન્વેસ્ટિગેટર્સ, પસંદ કરે છે યુઝિંગ ધીસ ટેકનિક, આ ટેકનિકનો ઉપયોગ કરવાનો. સો ઇન ધીસ પેરેગ્રાફ, ઇન ધ ફોર્થ પેરેગ્રાફ, ચોથા પેરેગ્રાફમાં આપણને આપેલું છે કે એડવાન્સ ટેકનોલોજી પણ ડીએનએ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરે છે કારણ કે તે ખૂબ જ અસરકારક છે અને તેની માહિતી ક્યારેય પણ ફેક એટલે કે ખોટી હોઈ શકે નહીં. So let us come to the next paragraph. Other effective methods are also used in suspect identification. તો બીજી અસરકારક પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે શંકાશીલોને ઓળખવા માટે. સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન એટલે કે શંકાશીલોને ઓળખવા માટે બીજી પદ્ધતિઓ પણ યુઝમાં લેવાય છે. ફોટોકોમ્પોઝાઇટ્સ, યસ, શું છે? ફોટોકોમ્પોઝાઇટ્સ એટલે કે રેખાચિત્રો આર ક્રિએટેડ, બનાવવામાં આવે છે યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર, ખાસ સોફ્ટવેરનો ઉપયોગ કરીને. ઇફ ધેર ઇઝ અ વિટનેસ, જો કોઈ સાક્ષી હોય તો, જો કોઈ સાક્ષી જેણે કોઈ ગુનો જોયેલો હોય, જેણે કોઈ ગુનેગારને જોયેલો હોય અને એ વ્યક્તિ જો કોઈ વ્યક્તિનું વર્ણન કરે, ગુનેગારનું વર્ણન કરે, તો એના આધારે કોમ્પ્યુટરમાં સોફ્ટવેરનો મદદ કરીને ફોટોકોમ્પોઝિટ્સ એટલે કે રેખાચિત્રો બનાવવામાં આવે છે. ફિઝિકલ એવિડન્સીસ આર યુઝડ, શારીરિક પુરાવાનો પણ ઉપયોગ થાય છે ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ્સ, ગુનેગારોને શોધવા માટે. બાઇટ માર્ક્સ કરડવાના નિશાન આર ઓલ્સો યુઝફુલ, ઉપયોગી છે ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ, ગુનેગારોને શોધવા માટે. કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગારો. તો જે કરડેલું નિશાન હોય, જે બટકું ભરેલું નિશાન હોય, તેનો પણ ઉપયોગ થાય છે ગુનેગારોને શોધવા માટે યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ્સ. ડેન્ટલ રેકોર્ડ્સ એટલે કે દંત ચિકિત્સાનો અહેવાલ જે હોય તેનો ઉપયોગ કરીને, ડેન્ટલ રેકોર્ડ્સ એટલે કે તેમના દાંત વિશેનો અહેવાલ, દંત ચિકિત્સાનો જે અહેવાલ હોય તેનો ઉપયોગ કરીને જે કરડેલા નિશાન હોય તે પણ ઉપયોગમાં લેવાય છે કલ્પ્રિટ્સને શોધવા માટે. So dear friends, this is a wonderful lesson
Here we are given wonderful information about how to identify the culprits. DNA is the most important method because it is not fake, it is very effective. At the same time, other methods are also used. So, we have finished this read, and now you can see in comprehension 2, we are given whether the statements are true or false. You will have to fill this exercise using the read. રીડને પહેલાં તમારે રીડ કરવાનો છે સમજીને, અને પછી એક્સરસાઇઝ તમે સમજીને કરી શકો છો. 2.1, 2.2 and question answers 2.6. This question answers you will have to write down using the paragraphs of the read in your assignment notebook. Okay, goodbye.